આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભાવનગરના પાલીતાણા તાલુકાના ઘેટી ગામે અપંગ શરદગીરી બાપુ સામે પશુ ડોક્ટર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના વિરોધમાં ગૌપ્રેમીઓ અને કોંગ્રેસના આગેવાનો એકઠા થયા હતા। ગૌપ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગૌસેવા સાથે જોડાયેલ લોકોને હેરાન પરેશાન ન કરવા માંગ કરી હતી। સાથે જ સરકારી ગૌશાળાઓમાં પૂરતી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા અને ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો અપાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી। ગૌપ્રેમી દ્વારા માન્ય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા કે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં શરદગીરી બાપુ જે ગૌશાળા ચલાવે છે, અપંગ છે, એની વિરુદ્ધ એક પશુ ડોક્ટરે ફરિયાદ કરી। એફઆરઆઈની અત્યારે ચાલી રહી છે પ્રક્રિયા, ત્યારે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સાહેબ, ભાવનગરમાં અનેક ગૌશાળાઓ ચાલે છે, જો આ ગૌશાળામાં ગૌપ્રેમી પોતાના રોજગાર ધંધા મૂકીને ઓવરટાઇમમાં પોતે સેવા આપવા જઈ રહ્યા છે। ભાવનગરમાં અત્યાર સુધીમાં શહેરની વાત કર્યું તો 25 વ્યક્તિના રખડતા ઢોરના કારણે મૃત્યુ પામ્યા છે। જો આ બધી ગૌશાળા બંધ થશે તો ભાવનગરની શું પરિસ્થિતિ થશે? ત્યારે કલેક્ટર સાહેબને વિનંતી કરે કે દરેક ગૌશાળામાં સરકાર તરફથી 2 ડૉક્ટર મૂકવા, ઓપરેશન ડૉક્ટરો કરે, અમને કોઈ વાંધો નથી, પણ આ ગૌપ્રેમી લોકોને હેરાન પરેશાન કરવામાં ન આવે।